નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો વિધવા મહિલાઓની સહાયમાં ધન કુબેર સમાન વધારો. ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે સારા સમાચાર. વિધવા મહિલાઓની સહાયમાં વધારો કરાતા તમામમાં આનંદનો માહોલ. તો વિધવા મહિલાઓની જે સહાય મળતી હતી તેમાં સૌથી મોટો વધારો આજરોજ તારીખથી કરાતા તમામ વિધવા મહિલાઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શું છે તમામ વિગત, તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શન ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર આ ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનાને આધીન 1250ની સહાય આપે છે. ત્યારબાદ પાત્રતા અને માપદંડની વાત કરીએ તો તેમાં આવક મર્યાદા. તો ગ્રામીણ વિસ્તારો માટે વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક ₹1,50,000 સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉંમર આધારિત. તો ઉંમર લાભાર્થીઓની મહિલા એટલે કે જે લાભાર્થી વિધવા મહિલાઓ છે તેના માટે જરૂરી દસ્તાવેજો તેમાં આધાર કાર્ડ, પતિનું મરણનું પ્રમાણપત્ર, રહેઠાણની વાત કરીએ તો તેમાં રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરે, આવકના દાખલો, ત્યારબાદ બેંક ખાતાની વિગતો, તેમાં પાસબુકની જરૂર પડશે. તો આવી રીતે પાત્રતા અને માપદંડ અને જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે. ત્યારબાદ વાત કરીએ તો તેમાં ત્રીજું, અરજી ક્યાં કરવી. તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઓનલાઈનની વાત કરીએ તો ગુજરાત સરકારના સત્તાવાર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને જાતે અથવા તો નજીકના ઈ-ગ્રામ કોમન સર્વિસ સેન્ટર CSC દ્વારા અરજી કરી શકો છો. ઓફલાઈનની વાત કરીએ તો તમે ગ્રામ્ય કક્ષાએ VC વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રોઇડ દ્વારા પણ તાલુકા પંચાયત કચેરી અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કચેરીનો સંપર્ક કરી શકો છો. ગુજરાત સરકારે વિધવા સહાય યોજના લાભાર્થીઓને સરળતા રહે તે માટે ઇન્ડિયન પોસ્ટ બેંક મારફતે આધાર આધારિત પણ ડાયરેક્ટ તેમના ખાતામાંની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાની માહિતી પ્રસ્તુત કરીએ તો તેમાં પુનઃસ્થાપના માટેની આર્થિક સહાય, તેમાં લાભો કોને મળવાપાત્ર છે. તો વાત કરીએ તો અરજદાર વિધવાઓની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઈએ. ત્યારબાદ 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય. અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક ₹24,000થી વધુ ન હોય. તેમજ કુટુંબની વાર્ષિક આવક ₹45,000થી વધુ ન જોઈએ. ત્યારબાદ 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય તે અને જે અસ્થિર મગજ હોય તો અથવા તો 75%થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિન કમાઉ હોય તો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. તેમાં ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને 21 વર્ષ કે તેથી વધુનો પુત્ર ન હોવો જોઈએ અને 75%થી વિકલાંગતા ધરાવતો
હોવો જોઈએ। તો મિત્રો આવી રીતે તેમને આના આધારે સહાય મળે છે। ત્યારબાદ વાત કરીએ તો યોજના હેઠળ મળવાપાત્ર લાભ। તો આમાં યોજનાના હેઠળની વાત કરીએ તો લાભાર્થીઓને માસિક ₹500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરવામાં આવે છે। લાભાર્થી પર આર્થિક બાળકોને 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ માસિક ₹80 લેખે દર માસે ચૂકવવામાં આવે છે। યોજના હેઠળની 18 થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે। આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચૂકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જિન મની રૂપે આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે। 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષની ઉંમર પૂરી થતાં વૃદ્ધ પેન્શનરો માટે નવી અરજી કર્યા સિવાય પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કિસ્સામાં જે કેસો છે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીને મોકલે છે, જ્યાં પુનઃ ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજૂર થાય છે। તારીખ 1/4/2008થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ 1 લાખનું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે। તો મિત્રો આવી રીતે વીમા કવચ પણ ઉપલબ્ધ કરાય છે। ત્યારબાદ મિત્રો અરજી કરવાની સમય મર્યાદા પતિના મૃત્યુ થવાની તારીખથી 2 વર્ષમાં અરજી કરવાની રહેશે, પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટર શ્રી 2 વર્ષ બાદ કરેલી અરજી મંજૂર કરી શકે છે। અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી। અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીથી વિના મૂલ્ય ફોર્મ મળે છે। અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો, તેમાં આવકનો દાખલો, જમીન ધરાવતા હોય તો 7/12નો ઉતારો, અરજદારના બાળકોની ઉંમરના પુરાવાનો દાખલા। ત્યારબાદ જે અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર। ત્યારબાદ વિકલાંગ ઓળખ કાર્ડની ઝેરોક્સ નકલ। અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ જે પુરાવા ચકાસી યોગ્ય જણાય સહાય મંજૂર આદેશ કરાય છે। તો મિત્રો આવી રીતે જે જમીન ધરાવતા હોય તો 7/12નો પણ ઉતારો આપવાનો રહેશે, અને જે બિનકમાઉ છે પુત્ર તેનું મેડિકલ પ્રમાણપત્ર અથવા તો વિકલાંગ ઓળખ કાર્ડ પણ ઝેરોક્સ સાથે આપવાનું રહેશે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો લીમ દ્વારા પુનઃસ્થાપન યોજના, તેમાં યોજનાનો હેતુ વાત કરીએ તો રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળ 18 થી 40ની ઉંમરના લાભાર્થીઓને તાલીમ આપી પુનઃસ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે। ત્યારબાદ લાભ કોને મળી શકે છે? તો 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે। નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઈએ। ટૂંકા ગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે, અને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા તો સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમ માર્જિન મની આપવામાં આવશે। સ્વરોજગારી માટે સાધન સહાય અથવા તો
માર્જિન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફતે બેંક લીકેજ દ્વારા પૂરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે। તો મિત્રો આવી રીતે યોજનાનો હેતુ પણ હોય છે અને આ લાભ આ લોકોને મળતો રહે છે। અને ત્યારબાદ વધુમાં પણ આપણે મહત્ત્વપૂર્ણ વાત જાણી લઈએ તો તેમાં જો 21 વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોય તો નિરાધાર વિધવા મહિલાઓને દર માસે ₹750 અને બાળક દીઠ ₹100 પ્રમાણે સહાય। બીજું, બાળકોની મર્યાદામાં ચૂકવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું હતું। તેમાં જોઈએ તો હવે રાજ્ય સરકારે સુધારો કરી હવેથી તારીખ 1/11/2016થી વિધવા લાભાર્થી મહિલાઓને એક સરખા દરે ₹1000ની સહાય દર માસે ચૂકવવાનું ઠરાવ્યું છે। તારીખ 19/10/2016નો મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ નોંધ તારીખ 4/3/2016ના ઠરાવની અન્ય સર્વે બાબતો શરતો યથાવત રહેશે। ત્યારબાદ વાત કરીએ તો અરજદાર વિધવાની પોતાની જંગમ તથા સ્થાવર મિલકતના રોકાણમાંથી વ્યાજ સહિત બધાય સાધનોમાંથી એટલે કે પહેલું ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹47,000 અને બીજું શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹68,000થી ઓછી હોય તેવી નિરાધાર વિધવા મહિલાઓ કોઈનું ઘરકામ કરતી હોય તેવી આવક ગણાતી નથી। આ સહાય મેળવવા માટે એટલે કે જે મેળવવા પાત્ર ગણાશે તો આ મહિલાઓને આ સહાય તમામને મળવા પાત્ર થશે મિત્રો। અને ત્યારબાદ વધુમાં જાણી લે તો વિધવા થયાની તારીખથી 2 વર્ષની સમયમર્યાદામાં વિધવા સહાય મેળવવા ફોર્મ ભરવાની સમયમર્યાદા જે હતી તે હવે તારીખ 1/4/2012ની અસરથી રદ કરવામાં આવી છે। પરંતુ સહાયનો લાભ ફક્ત ફોર્મ ભર્યાની તારીખથી મળવા પાત્ર થશે। આમ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી અને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવી નિરાધાર વિધવા બહેનોને આ યોજનાનો લાભ લઈ શક્યું છે। તારીખ 1/4/2012થી જે વિધવા મહિલા લાભાર્થીઓએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે અને તેઓ જો નિયમ અનુસાર પાત્રતા ધરાવતા હશે તો મળવાપાત્ર થશે। જે લાભાર્થીઓની ઉંમર ઠરાવના અમલની તારીખ 18/4 એટલે કે ઉંમરની તારીખ 18થી 40 વર્ષની વય જૂથના એટલે કે 40 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય તેવા તમામ લાભાર્થીઓએ 2 વર્ષની અંદર તાલીમમાં જોડાવાનું રહેશે અને 2 વર્ષની અંદર તાલીમ પૂરી કરી લેવાની રહેશે। આ સહાય અરજદારની નજીકની પોસ્ટ ઓફિસના બચત ખાતા એટલે કે WFA વિન્ડો ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ દ્વારા ચૂકવવામાં આવશે। તો મિત્રો આવી રીતે વિધવા મહિલાઓની જે તારીખથી નક્કી કરેલ છે તે તારીખ 1/4/2012થી અસરથી રદ કરવામાં આવી છે। અને મિત્રો એ આજે વિધવા સહાયની તારીખથી રદ કરાઈ છે ત્યારબાદ જે તારીખ 1/4/2012થી જે વિધવા મહિલાઓ લાભાર્થીઓએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે તેઓને જ લાભ મળવા પાત્ર થશે અને નિયમ અનુસાર હશે તો મળવા પાત્ર રહેશે। ત્યારબાદ અંતમાં એક મહત્ત્વની વાત કરીએ તો આ યોજનાના લાભાર્થી વિધવા બહેનોએ દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે મતલબનું મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ બીજા વર્ષની સહાય મળવા પાત્ર થશે।
આ અંગેના અરજીપત્રકો તાલુકા મામલતદાર કચેરીઓની કચેરીઓમાંથી વિના મૂલ્યે મળી શકશે. અરજીપત્રકો જે સંપૂર્ણ રીતે ભરી માગ્યા મુજબના જરૂરી બિડાણો એટલે કે રેશન કાર્ડની ઝેરોક્સ નકલ, પતિના મરણના દાખલાની ઝેરોક્સ નકલ, પોતાના તથા બાળકોના ઉંમરના દાખલા ઝેરોક્સ નકલ મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રી તરફથી મળેલ આવકનો તથા પુનઃલગ્ન કર્યા નથી તે બાબતનો દાખલો. ત્યારબાદ તથા ફોર્મ ઉપર અરજદારનો પાસમો સાઇઝનો ફોટો. ત્યારબાદ ફોટો લગાડી અરજીપત્રક પોતાના તાલુકાના મામલતદાર કચેરીથી આપવાનું રહેશે. તો મિત્રો આવી રીતે તમામ જે અરજીપત્રકો છે તેની સાથે બિડાણ કરી રેશન કાર્ડની ઝેરોક્સ સહિતના અન્ય જે દસ્તાવેજો છે તે આપવાના રહેશે. અરજદારના જે દસ્તાવેજો છે ત્યારબાદ એક ખાસ નોંધ, કોઈ નિરાધાર વિધવા બહેનોનો પુત્ર 21 વર્ષ હોય પરંતુ તે માતાના ભરણ પોષણ કરવા માટે સક્ષમ ન હોય, જેમ કે પાગપણ, શારીરિક અપંગતા, આજીવન કરારવાસ એટલે કે કેદ અથવા તો પુત્રનું મૃત્યુ થાય વગેરે કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.